ભરૂચ એસઓજી ટીમે ઉમરલા વિસ્તારમાં દરોડો પાડી 3.749 કિલોગ્રામ ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડી રૂપિયા 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત નશાના કારોબારને અટકાવવા માટે એસઓજી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એસઓજી પીઆઈ એવી પારમિયા અને એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ ટીમો સક્રિય રીતે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહને મળેલી બાતમીના આધારે ઉમરલા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન મનીષ ઉર્ફે કાળિયો ગોવિંદભાઈ કચરાભાઈ ઠાકોર તેના રહેણાંક મકાનના વાડામાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરતો ઝડપાયો હતો। એસઓજી ટીમે સ્થળ પરથી કુલ 3.749 કિલો લીલો ગાંજો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,87,450 છે। આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ઉમરલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।